ચેલૈયાનું આ હાલરડું તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. કહેવાય છે કે મૃત્યુ પછી જ્યારે કર્ણ સ્વર્ગમાં જાય છે તો એને જમવામાં સોનું પીરસાય છે. ત્યારે ઇન્દ્ર કર્ણને સમજાવે છે કે તે ધરતી પર સોનાનું દાન કર્યું એટલે તને એ પીરસાયું. ભોજન માટે અન્નદાન કરવું પડે. અને ત્યારે ઇન્દ્રથી વરદાન રૂપે કર્ણ શેઠ સગડસાના રૂપે જન્મ લે છે, જે અન્નદાન માટે વખણાય. શેઠ સગડસા અને તેમના ધર્મપત્ની એક માણસને જમાડ્યા વગર જમે નહીં, પણ એકવાર દુકાળ વખતે સતત 9 દિવસ સુધી કોઈ અતિથિ આવતું નથી. અને ત્યારે 2 જણા અતિથિને ગોતવા નીકળે અને પરિણામ સ્વરૂપે એક અઘોરી સાધુને ઘરે જમવા લઈ આવે. દંપતીની પરીક્ષા લેતા સાધુ એમના છોકરા ચેલૈયાનું મસ્તક ખાંડલીમાં ખાંડીને એનું માંસ ભોજનમાં પીરસવાનું કહે છે. અને ખાંડતી વખતે તેઓ ગાય છે પ્રખ્યાત ચેલૈયાનું હાલરડું. અને ત્યારથી પ્રખ્યાત થયું આ હાલરડું.